જા બેટા છોકરાને 2 મિનિટ વાત કરવી તો કરતો હોય, જા એકલામાં જા. મને એવું લાગે તમારી આંખો બહુ હોજેલી લાગે છે. આખી રાત સૂતા નથી લાગતા. લગભગ તમે મારા વિચારમાં હશો એવું મને લાગે છે. મારે હમ જોવો તો ખરા. મને એવું લાગે હું મોલમાં મારી પસંદની જ વસ્તુ લેવા આવ્યો છું. હું ખુદને બતાવવા નથી આવ્યો, હું તમને પણ જોવા આવ્યો છું. એટલે જોવો તો સારું છે. બસ હવે કેટલી ગાંઠું વળશે? 7 ગાંઠ તો વળાઈ ગઈ છે. એટલી ગાંઠું વળી ને એટલા તો મારા મનમાં સવાલ છે. કાંઈ વાંધો નહીં, જેમ જેમ સવાલ પૂછતો જાવ ને એમ એમ તમે સહમત હોય ને તો ગાંઠું છોડતા જાય. એટલે તમારું બીજે મન તો નથી ને? હોય તો કહી દેજો, હું તમને ભૂંડા નહીં થવા દઉં, જેથી તમારી જિંદગી ન બગડે અને મારી જિંદગી ન બગડે. હું સામેથી ના પાડી દઈ કે મને છોકરી નથી ગમતી, હું અહીંથી વયો જઈશ. જો તમે આ વાતમાં સહમત હો તો છોડો એક ગાંઠ. જે તે સમયે મારે પણ એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. બંનેની નાયત અલગ હતી, બંનેના મા બાપને મંજૂર ન હતું. ભાગવામાં અમને બંનેને રસ હતો નહીં, કેમ કે બંનેના મા બાપને આબરૂ જાય એવું કરાય નહીં. એ દિન આજની ઘડી આજ સુધી એનો મનમાં હું વિચાર લાવ્યો નથી. સારી દિશા અને ભગવાનની સાક્ષીએ હું તમારા હમ ખાઈને કહું છું કે જો તમે મને પસંદ કરશો તો આજ પછી મારી જિંદગીમાં તમારી સિવાય બીજું કોઈ નહીં આવે. આ વાતથી સહમત હો તો હજી એક છોડ નાખો ગાંઠ. મને તો તમે ગમો છો, તમને હું ગમી ગયો હોય તો છોડો એક ગાંઠ. ઓકે દીદી તમને નીચે બોલાવે. હજી તો તમે આવ્યા અને જવું કરો છો. કેમ તમે ભૂપત સાથે આમ કરો છો? હજી તમારે 3 સવાલ જ પૂરા છે, 4 સવાલ તો બાકી છે. બેઠો હું કહી દઉં છું. મામા 5 મિનિટ હો, આમ જો 2 જ મિનિટમાં આવે છે.